મારા ભાઈ બહેનો, નિસાર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હમણાં છેલ્લા સપ્તાહમાં. આ પ્રોજેક્ટની ઉપયોગિતા આપણા માટે અગત્યની છે, ને આ પ્રોજેક્ટનો જે ટેકનિકલ ડાયમેન્શન છે અને ગ્લોબલ ડાયમેન્શન છે એની ઉપર પણ આપણે સમજ મેળવીશું. નિસાર પ્રોજેક્ટ શું છે, એનું પૂરું નામ નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર છે. નિસાર અમેરિકાની નાસા અને ભારતના ઇસરોનું એક સંયુક્ત ઉપગ્રહ મિશન છે જેને નિસાર નામ અપાયું છે. આ એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, મતલબ આ નિરીક્ષણ માટે છે, પૃથ્વીનું નિરીક્ષણ કરશે આ ઉપગ્રહ. બીજી વાત કે લોન્ચ ક્યારે થયું, તો કે જુલાઈ મહિનામાં જ આપણા ભારતમાં શ્રીહરિકોટાથી GSLV F-16 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. ચોથું, કઈ કક્ષામાં મૂકવામાં આવ્યું, તો કે ધ્રુવીય, પૃથ્વીની ધ્રુવીય કક્ષામાં મૂકવામાં આવ્યું છે. પાંચમું, આ મિશનનો સમયગાળો 5 વર્ષનો છે. છઠ્ઠી બાબત જે આપણને અગત્યની ખબર હોવી જોઈએ, આમાં લગભગ 12,500 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. એની અંદર એટલા બધા ઇક્વિપમેન્ટ્સ છે, હાઈ ક્વોલિટી ઇક્વિપમેન્ટ્સ કે જેમાં ખર્ચ વધારે છે. એના 3 ઉદ્દેશ છે કેના, નિસાર પ્રોજેક્ટના. એને સંદર્ભ જોઈએ તો પર્યાવરણ નજીકથી સમજવાનો છે અને એ કન્સર્નમાં 3 ઉદ્દેશ. નંબર 1, જમીન અને બરફમાં થતા ફેરફાર તપાસવા. આમાં પૃથ્વીની સપાટી અથવા બરફ સપાટીમાં કેટલો અને કેવી રીતે બદલાવ થઈ રહ્યો છે એ જોવામાં આવશે. બીજી બાબત, જમીનની ઇકોસિસ્ટમ સમજવી. પર્યાવરણની સ્થિતિને સમજવા માટે જંગલો, ખેતરો અને અન્ય કુદરતી વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ પણ આ ઉપગ્રહ કરશે. જો આખા વિશ્વ માટે લાગુ થઈ જાય વાત, ખાલી ભારત માટે નથી. ત્રીજી બાબત, દરિયાઈ ક્ષેત્ર, સમુદ્રના મોજા, એમાં થતા ફેરફારો અને દરિયાઈ પર્યાવરણની સ્થિતિનું પણ નિરીક્ષણ કરશે. આ 3 પ્રકારના ઉદ્દેશથી આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે અને એટલે જ એમાં એવા હાઈ રિઝોલ્યુશન ઇમેજ મળે એવી ટેકનોલોજી પણ એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. આ સાથે જ એમાં અમુક ટ્રાન્સપોન્ડર્સ મૂકવામાં આવ્યા છે જેને આપણે સિન્થેટિક એપર્ચર રડારના રૂપમાં ઓળખીએ છીએ. વિશ્વનો પહેલો એવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જે એક જ પ્લેટફોર્મ પર ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપર્ચર રડારનો ઉપયોગ કરશે. ડ્યુઅલ ફ્રીક્વન્સી, એક ફ્રીક્વન્સી L બેન્ડની રહેશે અને બીજી ફ્રીક્વન્સી S બેન્ડની રહેશે. L બેન્ડમાં 24 સેન્ટીમીટરની તરફ લંબાઈ ધરાવતા આ બેન્ડ જંગલોની અંદર અથવા જાડાઈ ધરાવતી સપાટીનું નિરીક્ષણ કરવા માટે સક્ષમ છે, જ્યારે S બેન્ડ 9 સેમીની તરંગ લંબાઈ ધરાવે છે અને આ બેન્ડના તરંગો વધુ નાની વસ્તુઓને કેપ્ચર કરવામાં સક્ષમ છે. બીજી વાત કે આમાં ઉચ્ચ ક્ષમતા ધરાવતા એવા ઉપકરણો સ્થાપિત કરાયા છે જે વાદળો, ગાઢ જંગલો, ધુમાડા અને અંધકારની સ્થિતિમાં પણ પોતે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકશે. વળી પછીની ક્ષમતા એવી છે કે સૂક્ષ્મતમ ફેરફાર પણ અગર જમીન સપાટી ઉપર થઈ રહ્યો છે તો નિશ્ચિતપણે એની માહિતી આ ઉપગ્રહથી નાસાને અને ઇસરોને પ્રાપ્ત થશે. મારા ભાઈ બહેનો, આ જ લક્ષણો, આ જ લાક્ષણિકતાઓના આધારે આપણે એની ઉપયોગિતાને આઈડેન્ટિફાઈ કરી શકીએ. 4-5 ક્ષેત્ર ઉપયોગિતાના સામે આવી શકે. પહેલું, આપત્તિ વ્યવસ્થાપન. નિસાર મિશન એ પૃથ્વીનું MRI સ્કેનર છે જે ભૂકંપ, સુનામી, ભૂસ્ખલન, પૂર જેવી કુદરતી આફતોની આગોતરી ચેતવણી આપશે. તો પહેલું આપત્તિ વ્યવસ્થાપનમાં ઉપયોગિતા છે. બીજું, આબોહવા પરિવર્તન સંબંધી સંશોધનમાં ઉપયોગિતા છે. આ મિશન બરફના આવરણ અને હિમ નદીઓનું નિરીક્ષણ કરશે જે પીગળવાની પેટર્ન અને સમુદ્ર સપાટીમાં વધારા અંગેનો ડેટા પ્રદાન કરશે. આ ડેટા આબોહવા પરિવર્તનની અસરોને સમજવા માટે મહત્વપૂર્ણ બનશે. ત્રીજી બાબત, જૈવ વિવિધતાનું રક્ષણ કરશે. નિસાર ઉપગ્રહ વન આવરણ, માટીની ભેજ અને ભીનાશમાં થતા ફેરફારોને પણ ટ્રેક કરશે જે કાર્બન ચક્ર અને ઇકોસિસ્ટમ હેલ્થની વધુ સારી સમજણમાં ફાળો આપશે. આ સાથે જ આવી માહિતીના આધારે જૈવ વિવિધતાના સંરક્ષણમાં આ ઉપગ્રહ ઉપયોગી સાબિત થશે. મારા ભાઈઓના ઉપયોગિતાના આવા મુદ્દાઓ આપણને બહુ અસ્પષ્ટ અને વિખરાયેલા જોવા મળતા હોય છે. સામાન્ય રીતે આપણે કોઈ ન્યૂઝપેપરમાં વાંચીએ અથવા ક્યાંય પણ વાંચીએ. અહીંયા મેં એને સંગઠિત અને એકીકૃત કરવાની કોશિશ કરી છે. 3 નક્કર મુદ્દાઓ સાથે બીજા 2 મુદ્દાઓ પણ આપણે જોડીશું. કૃષિ દેખરેખ. નિસાર પ્રોજેક્ટથી પાકના પ્રમાણનો નકશો બનાવવામાં આવશે, માટીની ભેજનું મૂલ્યાંકન કરવામાં આવશે અને કૃષિ પેટર્નનું નિરીક્ષણ કરવામાં આવશે. ખેડૂતોને પાણીના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવા અને પાક ઉપજમાં સુધારો કરવામાં આ સિસ્ટમ મદદ કરશે, કારણ કે આને એગ્રીકલ્ચરલ મોનિટરિંગ આનાથી કરવામાં આવશે. પછી ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસ, જીઓલોજિકલ સ્ટડી. નિસાર પ્રોજેક્ટ ભૂગર્ભ જળના ક્ષરણ, ખાણકામ અને અન્ય ભૂસ્તર શાસ્ત્રીય પ્રક્રિયાઓ સંબંધિત જમીનની વિકૃતિઓનો અભ્યાસ કરશે કે એનાથી શું એમાં થઈ રહ્યું છે. આ અભ્યાસથી પૃથ્વી સપાટીની સમજ મેળવવામાં નક્કર સહાય પ્રાપ્ત થશે. દેટ મીન્સ જ્યોગ્રાફી અને જીઓલોજીના ડેવલપમેન્ટમાં પણ આ સહાયક છે. અને ખુલ્લો ડેટા એક્સેસ, એટલે કે નિસાર ડેટા નિરીક્ષણના 1 થી 2 દિવસની અંદર અને કટોકટી દરમિયાન લગભગ વાસ્તવિક સમયમાં મુક્તપણે ડેટા ઉપલબ્ધ કરશે.
વૈશ્વિક વૈજ્ઞાનિક સંશોધન અને નિર્ણય લેવામાં આ વસ્તુ ઉપયોગી થશે. તો કુલ મળીને 6 મુદ્દાઓ આપણે નિસાર પ્રોજેક્ટના ઉપયોગિતાને લીધા. ટેકનિકલ મુદ્દાઓ આપણે જોઈ લીધા કે એક પ્રકારનો રડાર ધરાવતો આ ઉપગ્રહ છે.